મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરીશું કર્મના ફળ। મિત્રો, જીવનમાં જન્મ લીધો એટલે મૃત્યુ નિશ્ચિત હોય। જે વ્યક્તિ દુનિયામાં આવ્યું છે તે જવા માટે જ આવેલું છે, પણ કર્મના ફળનો સિદ્ધાંત બહુ મુખ્ય અગત્યનો ભાગ છે। જ્યોતિષ શાસ્ત્રની અંદર જ્યારે કર્મફળદાતા એટલે શનિદેવ, મિત્રો શનિદેવ તમારી કુંડલીની અંદર કર્મફળદાતા ગણાય। તમે કરેલા કર્મના ફળ એટલે કે ન્યાયાધીશ, જજ, જ્યારે તમારી કુંડલીમાં દશા, અંતરદશા, પ્રત્યંતર દશા કે સાડેસાતીની જ્યારે તબક્કામાં આવે ત્યારે તમારા કરેલા કર્મના ફળ અહીંયા જ ભોગવવાના છે। જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ક્યાંય નર્ક નથી ને ક્યાંય સ્વર્ગ નથી। જે કંઈ છે આ જન્મભૂમિ ઉપર જ તમે નર્ક અને સ્વર્ગ ભોગવવા માટે આવેલા છો। મિત્રો, જીવનમાં સુખ, સંપત્તિ અને ઐશ્વર્ય ભોગવે એટલે સ્વર્ગ કહેવાય, અને મેડિકલ પ્રશ્ન અને જ્યારે ગરીબી ભોગવે ત્યારે નર્ક કહેવાય। તો દરેકના જીવનની અંદર ક્યારે સુખ અને ક્યારે દુઃખ, આ સિક્કાની બે બાજુના પાસા છે। જેની પણ કુંડલીમાં શનિદેવ ઉચ્ચના સ્વગૃહી શશ નામના યોગમાં હોય ત્યારે જાતકના જીવનમાં દિન પ્રતિદિન ઉન્નતિ આવતી હોય છે। એમાં પણ જ્યારે શનિદેવની દશા, અંતરદશા અને પ્રત્યંતર દશા આવે ત્યારે જાતક ઝીરોમાંથી હીરો બની જાય છે। અને જેની કુંડલીમાં શનિદેવ નીચના શત્રુ ક્ષેત્રે પાપ ગ્રહોથી દૂષિત હોય ત્યારે જ્યારે દશા, અંતરદશા આવે ત્યારે હીરોમાંથી ઝીરો થઈ જાય છે। મિત્રો, શનિદેવને ન્યાયાધીશને કર્મફળ દાતા ગણવામાં આવેલા છે। તો દરેકની કુંડલીમાં અલગ અલગ પ્રકારના કર્મ અને અલગ અલગ પ્રકારના વેદનાઓ ભોગવવા માટે આ દુનિયામાં આપણે આવેલા જ છીએ। મારા દરેક વાલા દર્શકોને હું આજે એક નાનકડો વિષય જણાવવા જઈ રહ્યો છું કે જ્યારે કર્મફળદાતા એટલે કે શનિદેવ, અત્યારે હાલની વાત કરીએ તો મકર, કુંભની મીન રાશિવાળાને સાડેસાતીનો તબક્કાની પનોતી ચાલી રહી છે। તો આ જાતકોએ જે કોઈ કર્મ કર્યા હોય, વ્યક્તિના જન્મથી 0 થી 30 વર્ષમાં એક સાડાસાતી આવે, 30 થી 60માં બીજી સાડાસાતી આવે, 60 થી 90માં ત્રીજી સાડાસાતી આવે, અને 90 થી 120માં પૂર્ણ આયુષ્ય જેને કહેવાય કે મનુષ્યના જીવનનું પૂર્ણ આયુષ્ય એટલે 120 વર્ષ એ ખૂબ જ ભાગ્યશાળી હોય ત્યારે આ 120 વર્ષનું આયુષ્ય ભોગવવા મળે। અને આ જ્યારે માણસ કેવા કર્મ કરે છે તેના ઉપર આધારિત છે। તો શનિદેવની જ્યારે દશા, અંતરદશા કે પનોતીની બાબતોની જ્યારે ચર્ચા કરવાની આવતી હોય ત્યારે દરેકના જીવનની અંદર કેવા કેવા પ્રકારના કષ્ટો સહન કરવા પડતા હોય છે। મિત્રો, મારા દરેક વાલા દર્શકોને એક નંબર વિનંતી, જ્યોતિષ વિદ્યા એક અચૂક અને અસહ્ય કે કોઈનો એમાં કોઈ નિચોડ ના કાઢી શકે એવી આ વિદ્યા છે। મિત્રો, જ્યોતિષ એ સચોટ માર્ગદર્શન આપનારું એક શાસ્ત્ર છે। એ વિજ્ઞાન જ છે પણ એક સચોટ માર્ગદર્શન આપનારું એક શાસ્ત્ર છે। દેવી શક્તિ એ પણ એક સારી બાબત છે, પણ જ્યારે જ્યોતિષની બાબતની આપણે ચર્ચા કરતા હોય, 9 ગ્રહ ઉપર આધારિત જ્યોતિષશાસ્ત્ર, આપણા ઋષિમુનિઓએ જે કોઈ એની સંશોધનો કર્યા અને સંશોધનમાંથી અલગ અલગ પ્રકારના અલગ અલગ ગ્રહોથી અને અલગ અલગ ભાવની અંદર જ્યારે આ બાબતો બનતી હોય ત્યારે દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની સુખ, દુઃખ, વેદના, માન, હાનિ, પ્રતિષ્ઠા આ બધી બાબતો બનવાની હોય છે। તો શનિદેવ તમારી કુંડલીમાં કર્મફળદાતા છે। તમારે કેવા કર્મ કરવા, કેવું ફળ મેળવવું એ આપણા ઉપર આધારિત છે। જો તમે સારા કાર્યો કરશો જીવનની અંદર, કોઈ પણ મા, બેન, બેટીની ઉપર ખરાબ નજર નહીં નાખવી, કોઈના પરાયા ધન ઉપર તમારી નજર નહીં રાખવું, કોઈના ઉછીના કે વ્યાજવા લીધેલા પૈસા પરત ના આપવા, કોઈનું ચોરી લેવું, કોઈને લૂંટી લેવું, કોઈને ખોટા શબ્દોથી એને સંબોધિત કરવો અથવા ગાળો દેવી,
આ એક આપણે ખરાબ કર્મ કહેવાય. તો આવા કર્મ જીવનની અંદર આપણે જાણી બૂજીને નહીં પણ બહુ જ વિચારો કર્યા પછી પણ ક્યારેય કોઈ પણ વ્યક્તિને આવું કે કોઈ પણ આત્માને, મિત્રો આત્મા એ આ શરીર ભોગવવાનું એક એન્જિન જ છે. આ શરીરની અંદર જ્યારે આત્મા આવે ત્યારે એ આત્મા આ દુનિયામાં એક કર્મ ભોગવવા માટે આવેલું છે. શરીર એક આત્માનું શરીર તો મિત્રો જ્યારે આત્મા નીકળે પરમાત્મામાં જ્યારે લુપ્ત થાય ત્યારે શરીરની કોઈ જ કિંમત રહેતી નથી. શરીરને વેદના થાય તો આત્મા વેદના ભોગવે, શરીરને દુઃખ થાય તો આત્મા દુઃખ ભોગવે, શરીરને સુખ હોય તો આત્મા સુખ ભોગવે. મિત્રો આ પરમ કૃપાળુ પરમાત્માની જે લીલા લહેર છે, જે આ મનુષ્ય જીવન આપણને અમને આપ્યું, એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને આ જીવનની અંદર દરેક મિત્રોએ સુકર્મ સારા કર્મો કરવા જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ભાઈ બહેનોની મેળ રાખવા જોઈએ. બેન ભાણેજા સાથેના સંબંધો ખૂબ જ સારા હોવા જોઈએ. અને શક્ય એટલું પુણ્યદાનની ઉપર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. મિત્રો આપણે જે કોઈ ધન કમાઈએ છીએ એમાં દરેક લોકોનો એક એક ટકો હિસ્સો હોય છે. પશુ પક્ષી જાનવર ભિક્ષુક ધર્માદા ભાઈ બહેન મા બાપ દરેકનો આમાં હિસ્સો આવતો હોય છે. તો તમે કર્મ એ પ્રમાણે કરો. જીવનની અંદર દરેક કાર્યોની અંદર સારા કાર્ય કરો. જીવનમાં 7.5નો 15નો તબક્કો દશા કે અંતરદશા આપના જીવનમાં ગમે તેવી આવે કે ગમે તેટલી વખત આવે આપને કોઈ જ તકલીફ નહીં પડે. તો મારા વાલા દરેક મિત્રોને એક નંબર વિનંતી, કર્મ ફલદાતા શનિદેવને રીઝવવાનું કામ કરો. તમારા ઉપર અત્યારે મકર કુંભ અને મીન રાશિના જાતકોને ખૂબ જ 7.5નો તબક્કેનો પનોતો ચાલી રહ્યો છે. તો આ જાતકોએ રીઝવવાનું કાર્ય એ જ કરવાનું કે રોજ સવારે અને સાંજે 3 હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દરરોજ દર શનિવારે અને દર મંગળવારે એક માળા હોમ શમ શનિચરાય નમઃની કરવી. આટલું કરતા રહો. કાળા કૂતરાને દૂધની રોટલી આપો, કાગડાઓને પણ ગાંઠી આપો. આવા તમારા પુણ્ય કાર્ય કરો. આપણા ઘરે આવેલ ભિક્ષુક કે ચોથા વર્ગના કર્મચારીને દાન દક્ષિણા આપી અને એને ખુશ કરો. મિત્રો આ કર્મ કરો, જીવનમાં કોઈ જ તકલીફ નહીં પડે. મારા દરેક વાલા દર્શકોને નમ્ર વિનંતી કે દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. કર્મ સારા, દરેક વસ્તુ સારી, તમારા જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. અને કર્મ ખોટા તો ગમે તેટલા ઉપાયો કરો, ગમે તેટલી પૂજા કરો, ગમે તેટલા ભગવાનને પગ પકડો કે ગમે તેટલા શંકર ભગવાન ઉપર તમે દૂધની ધારા તરો, તમારા કર્મનું ફળ જે લઈને આવ્યા છે, જે તમે કર્મ કર્યું છે 150% ભોગવવું પડશે. માટે કર્મના સિદ્ધાંતને વળગી રહો. કર્મ સારા કરો, દુઃખ ભોગવવાની કોઈ ચિંતા ના કરતા. કર્મ સારા હશે, જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. કર્મ ખોટા 100% તમારે ભોગવવાનું છે. મિત્રો વાલિયા લૂંટારાની આપણે વાત કરીએ તો જ્યારે દરેકના જીવનમાં આ પ્રશ્ન આવતો હોય કે લૂંટીને લાવો, ભોગવવાનું તમારે સંતાન અને પરિવાર ખાય છે. તો એ વાલ્મીકી ઋષિ બની ગયા. મિત્રો કર્મ સારા કરજો. બસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.